જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મોટાઈની કેદ। ફ્રાન્સની અંદર એક ચિંતક હતા। એ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા, હે ભગવાન, તમે મને આવો બનાવ્યો, મારી કોઈ પ્રસિદ્ધિ નહીં, મને કોઈ ઓળખે નહીં, મને તમે એવો બનાવો કે આ પેરિસ, ફ્રાન્સ બધા મને ઓળખે અને મારી મોટાઈ દેખાય આવે। આવી સતત એ પ્રાર્થના કરતા। 6 મહિના સુધી આવી સતત પ્રાર્થના કરી, હે ભગવાન, મને તમે એવા માણસ બનાવો કે મારી પ્રસિદ્ધિ પેરિસ અને ફ્રાન્સની અંદર થઈ જાય। ભગવાન એની વાત સાંભળી લીધી અને એને એવા મોટા માણસ બનાવી દીધા કે પેરિસ અને ફ્રાન્સની અંદર તેની વાહવા થઈ ગઈ। એની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ। લોકો એને લેવા માટે અને મળવા માટે દોડા દોડ કરવા લાગ્યા। આટલી પ્રસિદ્ધિ ભગવાને એને આપી દીધી। એ સમય એવો હતો કે જ્યારે પ્રસિદ્ધિ નહોતી ત્યારે એને કોઈ બોલાવતું નહીં, કોઈ રેસ્ટોરન્ટમાં જાય તો કોઈ ઓળખતું નહીં, રસ્તાની અંદર ઊંચો હાથ કરે તો કોઈ ગાડી ઊભી ન રાખે, કોઈ બેસાડે નહીં, આવી પ્રસિદ્ધિ હતી। પણ હવે પ્રસિદ્ધિ એવી થઈ કે ન પૂછો વાત। લોકો એને લેવા પડાપડી કરે। બહાર નીકળે તો લોકો એને પગે લાગવા અને એને મળવા માટે ધક્કામુક્કી કરી નાખે। તેને પોલીસ રાખવા પડે, પોલીસ હોય તો જ બહાર નીકળે, નહીતર બહાર નીકળાય નહીં। આવી પરિસ્થિતિ ઊભી થઈ અને એ સમયે ફ્રાન્સની અંદર એક એવી અંધશ્રદ્ધા હતી, કોઈ મહાન વ્યક્તિ હોય, સાધુ સંત કે મહાન વ્યક્તિ હોય, એના કપડાનો જો ટુકડો મળી જાય તો એ લોકેટમાં અથવા માંદળિયામાં પહેરીને જો ગળામાં રાખે તો એ સુકન માનવામાં આવતા। આથી આ ચિંતક જ્યારે બહાર નીકળતા, સરસ કપડા પહેરીને બહાર નીકળે તો લોકો તેના કપડાનો ટુકડો મેળવવા માટે તૂટી પડતા। કોઈ અહીંથી કપડું ફાડી જાય, કોઈ ઉપરથી નીચેથી બધેથી કપડા ફાડી જાય। જ્યારે નીકળતા ત્યારે કપડા પહેરી નીકળતા, આવતા ત્યારે તેના શરીર ઉપર લીલા કપડા હોય, એવા નિવસ્ત્ર જેવા એ બહાર નીકળતા, દુઃખી થઈ જતા। જ્યારે બહાર નીકળે લોકો તૂટી પડે, કપડા ફાડીને એ કટકો માંદળિયામાં લોકેટમાં રાખીને પહેરે। આથી આ ચિંતકને ખૂબ દુઃખ થયું કે આની કરતા હું પેલો નાનો માણસ હતો એ બરાબર હતો, બહાર તો નીકળી શકતો, કુદરતની એ સરસ મજાની લીલા માણી શકતો, અને હવે તો બહાર નીકળું તો પોલીસ વાળા રાખવા પડે, એના વગર બહાર ન નીકળી શકું, અને થોડો કોઈ ફેર પડે માણસો ધક્કા મૂકી કરીને કપડા ફાડીને ઉપડી જાય। હે ભગવાન, આ તો મોટાઈ કેદ જેવું થઈ ગયું। આ મોટાઈની કેદ મારે નથી જોઈતી। પેલી ભલે પ્રસિદ્ધિ નહોતી, ભલે ખ્યાતિ નહોતી, ભલે હું એકલો હતો, પણ રહેવાની મજા આવતી, બધા સાથે મળી રહી શકો। આ ખ્યાતિ મળી, વિદ્વતા મળી, આવી મોટાઈ મળી તો આ તો કેદ જેવું લાગે છે, જેલ જેવું લાગે છે। ઘણી વાર આપણને એમ થતું હોય કે પેલા માણસ બહુ મોટા છે, તેમને ખૂબ સારું હશે, પણ તો એને જ ખબર હોય મોટાઈ તો મળી છે, સાથે કેદ પણ મળી છે। બહાર નીકળી ન શકે, ગમે ત્યાં પાણીપુરી ન ખાઈ શકે, આપણે તો ગમે ત્યાં જઈને બેસી શકીએ, ત્યાં લોકોની ભીડ આવી જાય અને તેને બીતા અને પોલીસ અને સુરક્ષા સાથે બહાર નીકળવું પડે। એટલે બીજાની મોટાઈ જોઈ, ખ્યાતિ જોઈ દુઃખી થવાની પણ જરૂર નથી। ભગવાને જે આપ્યું છે એ સારું આપ્યું છે એમ માનીને કાર્ય કરવું જોઈએ, અને ખ્યાતિ અને મોટાઈ મળે તો એમાં પણ નમ્રતા રાખી કાર્ય કરવાથી સફળતા મળતી હોય છે।